અમદાવાદનો ખ્યાતિકાંડ સૌને ખ્યાલ હશે, સૌને યાદ હશે કે ખ્યાતિ હોસ્પિટલના આરોપી ડોક્ટર્સે કેવું કાવતરું ઘડ્યું હતું અને કેટલાય લોકોના આમાં જીવ ગયા હતા। એવી જ ઘટના આજે સામે આવી છે જામનગરમાંથી, જ્યાં જામનગરમાં ખ્યાતિ જેવો જ કાંડ સર્જાયો છે જેસીસી હોસ્પિટલ દ્વારા। જી હા, જામનગરની ખૂબ જાણીતી જેસીસી હાર્ટ હોસ્પિટલ કે જ્યાં કાર્ડિયાક સર્જરી લોકોની પરવાનગી વગર લોકોની જાણ બહાર જ કરી દેવામાં આવી। પીએમ જય યોજનામાંથી લાખો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા અને તંત્રને ભનક સુદ્ધા ન પડી એ સવાલ ઉઠી રહ્યો છે। અનેક દર્દીઓના આ પ્રકારે પીએમ જયમાંથી પૈસા ખંખેરવાના બહાને ઓપરેશન કરી દેવાયા। કેટલાક દર્દીઓ માત્ર ચેકઅપ માટે ગયા હતા અને ચેકઅપ દરમિયાન તેમના ઓપરેશન કરી દેવામાં આવે છે અને દર્દીઓને ખબર પણ નથી હોતી। ચોંકાવનારી ઘટના છે જ્યાં 53 દર્દીઓની જરૂરી વિના જ કાર્ડિયાક સર્જરી કરી દેવાઈ। જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે સરકારે આ કાર્યવાહી કરી છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જયમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કર્યા છે અને હોસ્પિટલની આ ગંભીર બેદરકારી, ગંભીર ગેરરીતિ બદલ હોસ્પિટલને માત્ર 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। સવાલો અનેક એટલા માટે આજે ઉઠી રહ્યા છે કારણ કે માત્ર હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો, પીએમજેમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ હોસ્પિટલને, સાથે સાથે હોસ્પિટલના જે એક ડોક્ટર છે એને પણ સસ્પેન્ડ કરી દેવાય। શું આટલી કાર્યવાહીથી બધું જ ઠીક થઈ જશે? શું આટલી કાર્યવાહી ઇનફ છે? આટલા લોકોના જીવ જતા રહ્યા, અનેક લોકો મોતને ભેટ્યા, ખ્યાતિકાંડ જેવો જ વધુ એક કાંડ અહીં સર્જાયો અને હોસ્પિટલ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। એ તો શું તંત્રને પણ ખબર ના પડી, આરોગ્ય વિભાગને પણ ખબર ના પડી કે આટલું મોટું કાંડ અહીં ચાલી રહ્યું છે? સવાલ એટલા માટે ઉઠાવવા પડી રહ્યા છે કારણ કે જ્યારે આખી ઘટના સામે આવે છે ત્યારે હોસ્પિટલનું મેનેજમેન્ટ છે લૂલો બચાવ કરે છે અને હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમને કશું જ ખબર નથી, આ તો ડોક્ટર પાર્થે બારોબાર વહીવટ કરી દીધો છે, ડોક્ટર પાર્શ્વએ બારોબાર વહીવટ કરી દીધો છે અને પોતાની રીતે આ પ્રકારે રૂપિયા કમાવ્યા છે, અમે ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરી દીધા XYZ। માત્ર ને માત્ર આવો લૂલો બચાવ કરવામાં આવે છે, પરંતુ જે લોકોના જીવ ગયા છે એમનું શું? શું એમના જીવ પાછા આવી જવાના છે? આ કાર્યવાહી જે કરવામાં આવી, શું આ કાર્યવાહી આટલી ઇનફ છે? દાખલારૂપ કાર્યવાહી ના થવી જોઈએ આ કેસમાં? આ બાબતે આજે વિસ્તારથી વાત કરવી છે અને બીજો મુદ્દો આજના દિવસનો એ છે જે જૂનાગઢથી સામે આવ્યો છે, જ્યાં બિસ્માર કન્યા છાત્રાલય અને વિદ્યાર્થીનીઓનો રોષ જોવા મળે છે। એટલા માટે કારણ કે જૂનાગઢમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી 230 જેટલી દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે સરેઆમ છેડા થઈ રહ્યા છે। આ વિદ્યાર્થીઓની ઘણા સમયથી ફરિયાદ હતી। જો કે 12 નવેમ્બરનો એ દિવસ હતો જ્યારે મોડી રાત્રે ભોજનમાં ઈયળો નીકળી, જીવાત નીકળી, બેડશીટ વગરના ગાદલા જોવા મળે છે, ખંડેર હાલતમાં શૌચાલયો છે, ટપકતી છત છે, અનેક સમસ્યાઓથી આ વિદ્યાર્થીનીઓ કંટાળી ગઈ અને પાણી જ્યારે ગળાથી ઉપર વહી ગયું ત્યારે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો। સમગ્ર મામલાને દબાવવા માટે જૂનાગઢના કોર્પોરેટરોએ અનેક પ્રયાસો કર્યા હોવાની પણ માહિતી છે। જો કે જ્યારે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો ત્યારબાદ આખો મામલો સામે આવ્યો, પોલીસ પણ પહોંચી અને આખા જે દ્રશ્યો સામે આવ્યા છે એ ચોંકાવનારા છે। શું આવી રીતે ભણશે ગુજરાત, ગણશે ગુજરાત અને શું આવી રીતે ભણી ગણીને દીકરીઓ આગળ વધશે? આ જ સવાલ ઉઠી રહ્યો છે। બંને મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરવી છે। શરૂઆત સૌથી પહેલા જામનગરના ખ્યાતિકાંડથી કરવી છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ જેવો જ કાંડ જામનગરમાં સર્જાયો છે અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જેસીસી હોસ્પિટલ દ્વારા અનેક લોકોની સર્જરી કરી દેવાઈ અને અનેક લોકોના મૃત્યુ નિપજ્યા છે। આ કેસમાં 53 દર્દીઓની જરૂરિયાત વિના જ કાર્ડિયાક સર્જરી કરી દેવામાં આવી હતી। જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે સરકારે કાર્યવાહી કરી છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જયમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે। જો કે હોસ્પિટલને ગંભીર ગેરરીતિ બદલ 6 લાખ રૂપિયાનો દંડ સરકારે ફટકાર્યો છે। આ સાથે જ લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કર્યાની પણ જાણકારી છે। આ ડોક્ટર એવું કરતા હતા કે દર્દીઓનો જે રિપોર્ટ છે તેમાં છેડછાડ કરી દેતા હતા, તેમને ઓપરેશનની જરૂરિયાત છે કે કેમ એવું જણાવતા હતા અને ત્યારબાદ આવી સર્જરી કરી દેતા હતા। ઘણા દર્દીઓને તો કહેવામાં પણ નહોતું આવતું, માત્ર ચેકઅપના બહાને એમની સર્જરી કરી દેવાની હોવાની પણ માહિતી છે। રિપોર્ટ્સમાં છેડા કરી જરૂર વિના કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવતી હતી। જોકે રાજ્ય કક્ષાએ જ્યારે આ બાબતે તપાસ થઈ તો 262માંથી 53 જેટલા કેસમાં વિસંગતતા જોવા મળી અને તપાસ કરવામાં આવી તો આખો ગોરખ ધંધો સામે આવ્યો। સવાલ ઉઠી રહ્યા છે કે જો આટલું મોટું ગોરખ ધંધો ગેરરીતિ ચાલતી હોય તો તંત્રને કેમ ખબર ના પડી? તંત્ર બેધ્યાન છે કે જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે તે સવાલ છે।
રાજ્યમાં પીએમજેવાય યોજના અંતર્ગત કાર્ડિયોલોજી સહિતની જે સેવાઓમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદના પગલે આ જ વર્ષમાં રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યભરની હોસ્પિટલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ છે કે જોઈ શકાય છે, આ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ છે કે જેમાં ગેરરીતિ અને માર્ગદર્શન મુજબની જે કાર્યવાહી નહીં થતી હોવાનું સામે આવ્યું છે. રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ જ હોસ્પિટલના ડોક્ટર પાર્થ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલને પણ 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આપણી સાથે હોસ્પિટલના જવાબદાર અધિકારી છે, તેની સાથે વાત કરશું. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવી છે અને કઈ રીતના ગેરરીતિ? હવે ગેરરીતિ ઉપરથી ખ્યાલ આવ્યો છે. અમે તો જ્યારે અમને ખબર પડી એટલે તાત્કાલિક અસરથી અમે એમને ડૉક્ટર પાર્થ વોરાને ડિસમિસ કરી નાખ્યા છે. અને હોસ્પિટલને સાહેબ 6 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, એટલે કઈ કારણ આપવામાં આવ્યું હશે? કઈ પ્રકારની ગેરરીતિ? એટલે જે ન્યૂઝ પ્રમાણે છે કે ભાઈ એને કોઈ બિનજરૂરી કેસમાં કદાચ એવું કંઈ કરેલું હોય, જે અમે ઉપરની કંઈ ઉપરથી પેનલ્ટી આવી હતી, અમે એકવાર તો અમે ત્યાં જઈને પેનલ્ટી એમને એ પણ કરી એવા છે. જે પણ સાહેબ, એક વર્ષમાં કુલ કેટલા દર્દીઓની કાર્ડિયાક સારવાર કરવામાં આવી છે અને સરકારી તંત્ર ગવર્મેન્ટ એમ કે 105 દર્દીઓમાં જે છે તે ગેરરીતિ સામે આવી છે? અમારે ટોટલ 700 થી 800 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. એટલા દર્દીઓની સારવાર કરવામાં આવી છે. તો સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે અંતર્ગત 105 દર્દીઓમાં ગેરરીતિ આ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવી છે, જેને પગલે જેના સત્તાવાળા તંત્રએ આ જ હોસ્પિટલના ડોક્ટર સામે જેના સામે આરોપ છે, આક્ષેપ છે, તેને અઠવાડિયા પૂર્વે જ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પરંતુ આ નિર્ણયના પગલે રાજ્યભરની હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર. જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જે ગેરરીતિ થઈ છે એમાં મેનેજમેન્ટ દ્વારા લૂલો બચાવ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટે ગેરરીતિ મામલે પોતાના હાથ ખંખેરી કાઢ્યા છે. મેનેજમેન્ટે તમામ ગેરરીતિ મામલે ડોક્ટર પાર્શ્વ વોરાને જવાબદાર ગણાવ્યા અને એમડી સહિતની ટીમે તમામ કૌભાંડના સૂત્રધાર ડોક્ટર પાર્શ્વ છે તેવું જણાવ્યું. જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પાર્ટનરોમાં ડૉક્ટર પાર્શ્વ વોરા, એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો મેજર સ્ટોક હોવાના કારણે તમામ ઓથોરાઇઝેશન શરૂઆતમાં એમના પાસે હતું. જુલાઈથી મેનેજમેન્ટ બદલ્યું ત્યારે ઘણી બધી વાતો ધ્યાનમાં આવી અને ત્યારે સાહેબ દ્વારા થતી ગેરરીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ 2022માં સાહેબને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા. ડૉક્ટર પાર્શ્વ વોરાએ ઘણી બધી વસ્તુઓ પોતાની મનમાનીથી કરેલ છે, જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી. અત્યાર સુધીમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ 800 એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. આ એન્જિયોપ્લાસ્ટીમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાર્શ્વ વોરા સાહેબે આ બધું કરેલ હોય એવું બની શકે. અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. બાકીના પાર્ટનર્સોને આ કંઈ જ ખબર નહોતી. સરકારશ્રી દ્વારા આપેલી માહિતી પછી અમને આ બધી ખબર પડી છે, એટલે અમે વિશ્વાસઘાત માટે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ. તો હોસ્પિટલના મેનેજમેન્ટનું એવું કહેવું છે કે આ તો અમારી સાથે વિશ્વાસઘાત થયું છે, એની સામે અમે લીગલ એક્શન લઈશું. સવાલ એ ઉઠે છે કે શું આટલો મોટો ગોરખ ધંધો હોસ્પિટલની અંદર ચાલતો હોય, 50થી વધુ લોકોની કાર્ડિયાક સર્જરી કરી દેવામાં આવતી હોય, જ્યારે તેમને કોઈ જરૂર પણ નથી, શરીરમાં કોઈ એવી તકલીફ પણ નથી, માત્ર રૂટીન ચેકઅપ માટે કેટલાક દર્દીઓ આવ્યા હોય અને એમની કાર્ડિયાક સર્જરી કરી દેવામાં આવે, હાર્ટની સર્જરી કરી દેવામાં આવે, તો શું હોસ્પિટલ તંત્રને ખબર નહીં હોય કે તેમની જાણ બહાર થઈ રહ્યું છે? શું તંત્ર આખી બાબતથી અજાણ હશે કે બેધ્યાન હશે કે જાણી જોઈને આ ખાડા કામ કરવામાં આવે છે? સવાલ ઉઠી રહ્યો છે. સવાલ એ પણ છે કે શું મિલી ભગતથી આખું આ કામકાજ ચાલી રહ્યું છે? એ પણ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે જેમ કે ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ સામે આવ્યો હતો, એમાં 4 થી 5 મુખ્ય શખ્સ હતા જેમની ભૂમિકા મહત્વની હતી. અને આટલી મોટો કાંડ જ્યારે કરવામાં આવતો હોય જામનગરની જાણીતી જેસીસી હોસ્પિટલમાં, તો શું માત્ર એક વ્યક્તિથી આટલો મોટો કાંડ થઈ શકે? 53 જેટલા લોકોનો આવી રીતે ઓપરેશન થઈ શકે? જામનગરમાં ખ્યાતિકાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે, એમાં 53 દર્દીઓની જરૂરિયાત વિના કાર્ડિયાક સર્જરી કરી દેવાઈ. અને જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે મૃતક દર્દીના પુત્ર સાથે વાતચીત કરી તો ચોંકાવનારી હકીકત જાણવા મળી. ખ્યાતિકાંડ જેવું જે કૌભાંડ છે તે જામનગરમાં થયું છે ને જામનગરમાં પણ જે હોસ્પિટલની બેદરકારી નહીં પરંતુ જાણી જોઈને બેદરકારીના કારણે દર્દીનું મૃત્યુ થયું હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે.
જેસીસી હોસ્પિટલ, જેસીસી હાર્ટ કેર ઇન્સ્ટિટ્યૂટમાં આવું જે કૌભાંડ સામે આવ્યું છે ને સરકારે હોસ્પિટલના તબીબને સસ્પેન્ડ પણ કર્યા છે અને દંડ પણ કર્યો છે. ત્યારે આ જ હોસ્પિટલમાં સારવાર લીધેલ એક પેશન્ટ છે કે જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું ને એ પેશન્ટના પુત્ર જે છે તે આપણી સાથે છે. તેમને જ પૂછશું, શું તમારી સાથે કિસ્સો થયો તો આ જેસીસી હોસ્પિટલમાં? પહેલે મારી સાથે 22/9 એ રાત મારા પપ્પાને છાતીમાં ભરતા એસિડિટી થતી હતી. તો સવારે ઉઠી તો મને એસિડિટી થતી હતી, কিন্তু દવા સારી જગ્યાએ દેખાડી હોય. પપ્પા ગયા મુંગરા સાહેબમાં દેખાડ્યું. મુંગરા સાહેબે દેખાડી અને મુંગરા સાહેબે કીધું કે તમે જેસીસીમાં દેખાડી દો. પાછા મારા પપ્પા ઘરે આવ્યા. ઘરે આવીને થોડુંક અહીંયા બેઠા. 11 વાગે 11:20 ઘરેથી નીકળ્યા. જેસીસીમાં આવ્યા. જેસીસીમાં મારા પપ્પા મમ્મી બાઇક લઈને એટલા આવ્યા હતા. બાઇક લઈને એને અહીંયા ત્યાં દેખાડ્યું સાહેબ જેસીસી. પછી મને ફોન આવ્યો 12 વાગે કે આ રીતના કે એન્જિયોગ્રાફી કરવાની સાહેબ કહે છે. તો હું ત્યાંથી પછી 12:15 વાગે 15 મિનિટમાં આવી ગયો. અહીંથી અંદર ગયો સાહેબ સાથે વાત કરી. સાહેબ કે આને એન્જિયોગ્રાફી કરવું પડશે, તમારા પપ્પાની કે ધડકન કે સ્લો આવે છે. સાહેબને શું કાંઈ હતું બાઇક લઈને આવ્યો આ રીતના સાહેબ એન્જિયોગ્રાફી કરવું પડશે, કાંઈ એસિડિટી થઈ ગયો, શરીરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો ખબર પડે આપણે. મેં કીધું ઓકે. તો મને કે આ બધી જગ્યાએ સાઇન કરી દીધું. શેમાં કરવાનું છે? પીએમ વાણીઓના કાર્ડમાં. એ કાર્ડ સાહેબને પહેલાં જમા કરાવ્યું. પછી બધે સાઇન કરી દો, એન્જિયોગ્રાફી કરવું પડશે. મેં સાહેબને કીધું ઓકે. એ સાહેબને બધી સાઇન કરી દીધી અને 12:30 વાગે એન્જિયોગ્રાફી મળી ગયા. અને 20 થી 25 મિનિટની અંદર એને ડેથ થઈ ગઈ. પાછા આવ્યા પછી પડ્યો પપ્પાનું ડેથ તકલીફ વધી ગઈ છે કે બીપી લો થઈ ગઈ. બીપીની પ્રોબ્લેમ મારા પપ્પાને હતી નહીં કાંઈ. અચ્છા, તમે અહીંયા હોસ્પિટલમાં આવ્યા ત્યારે કયા હોસ્પિટલમાં કયા ડોક્ટરે ચેકઅપ કર્યું હતું અને ચેકઅપ થયું છે કે? પાર્થ વોરા છે. અચ્છા, અને અહીંયા આવ્યા ત્યારે હાર્ટનો પ્રોબ્લેમ છે એવું ચેકઅપ કરીને એને કીધું કે ચેકઅપ સાહેબ લોકો બધું ડાયરેક્ટ એમ બધું કે તમારા પપ્પાને હાર્ટમાં પ્રોબ્લેમ છે. પણ મારા પપ્પાના બધા બાકી રિપોર્ટ છે બધા નોર્મલ હતા. અત્યારે રિપોર્ટ બધા કાંઈ હતું નથી. પોતે બાઇક લઈ અને મારી મમ્મી ને મારા પપ્પા દવા લેવા આવેલા. તમને શું લાગે છે તમારા પપ્પાનો? મારા પપ્પા સાહેબ બેદરકારી છે. અહીંયા 12:15 વાગે હું આવ્યો ને અહીંયા મારા પપ્પા સાથે હું 15 મિનિટ વાત કરી. પછી પપ્પા ચર્ચા કરી. મને શું કીધું સાહેબ એન્જિયોગ્રાફી કરવાની છે. મને કે એન્જિયોગ્રાફી નળીમાં બ્લોક નથી, ચેક કરશે. તો મને કે શું કરવાનું? મેં કરી નાખું નોર્મલ છે, એમાં કાંઈ છે નહીં. સાહેબ સાથે વાત કરી નોર્મલ છે કે મેં ઓકે. તો અમદાવાદની જે ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુકાંડ સામે આવ્યો હતો તેવો જ મૃત્યુકાંડ અહીંની જેસીસી હોસ્પિટલમાં થયો છે. તેમ પણ દર્દીના જે છે તે પુત્રનું કહેવું છે. ત્યારે આ ક્ષેત્રમાં કેટલું તથ્ય છે, સરકાર જો અહીંથી પુનઃ તપાસ કરી અને જે કઈ તપાસ કરે અને ત્યારબાદ જ આ કૌભાંડ જે છે તે વ્યવસ્થિત રીતના સામે આવી શકે તેવી પણ સંભાવનાઓ છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નતુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર. જે ડોક્ટરને ભગવાનનું બિરુદ આપવામાં આવે છે, જે ડોક્ટર પર વિશ્વાસ કરીને દર્દીઓ સારવાર લેતા હોય છે, અહીં તો એ જ ડોક્ટર જીવલેણ સાબિત થઈ રહ્યા છે. કારણ કે એ જ ડોક્ટર આ પ્રકારે ગેરરીતિ આચરીને માત્ર પૈસાની લાયમાં કેટલાય જીવ સાથે છેડા કરે છે. વાત કરીશું આજ મુદ્દે અમારા આસિસ્ટન્ટ એડિટર સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે લાઈવ. ઉમંગ, અમદાવાદમાં ખ્યાતિકાંડ હજુ પણ યાદ છે કે જ્યારે અનેક દર્દીઓના મૃત્યુ નીપજ્યા હતા અને આખા રાજ્યમાં હો થઈ ગયો હતો. રાજ્ય સરકાર એક્શનમાં આવી, કાર્યવાહી કરવામાં આવી અને મામલો શાંત પડી ગયો. ફરી એકવાર આ મામલો ઉઠ્યો છે. હવે જામનગરની જેસીસી હોસ્પિટલે આવો કાંડ કર્યો છે. શું લાગે, હોસ્પિટલ તંત્ર તો હજુ પણ એવું કહે છે કે અમને ખબર જ નથી, અમારી સાથે છેતરપિંડી થઈ છે. શું લાગે છે કે આ બાબતે તંત્ર સાવ અજાણ હોય, બેધ્યાન હોય? તો જ આવું બને, તંત્ર અજાણ અને બેધ્યાન. કારણ કે ખ્યાતિવાળો જે કાંડ થયો હતો એ કાંડની અંદર બહુ મોટી વાતો કરવામાં આવી હતી ને એ જ વખતે સરકાર હોય, અધિકારી હોય કે એ વિભાગના તંત્ર હોય, એ તંત્રએ જો એક એવું ઉદાહરણ સેટ કરી આપ્યું હોત અથવા તો પછી જે પ્રકારે તપાસ અને ચેકિંગ થવા જોઈએ એ કરી લીધા હોત. PMJYની અંતર્ગત જેટલી પણ હોસ્પિટલો આવે છે સમયાંતરે વધારે નહીં તો 1 મહિને એક વખત ચેકિંગ હાથ ધરી અને માત્ર કાગળિયા જોઈ લીધા હોત અને એમના પરિવારજનોને મળી લીધા હોત. બિલકુલ માફ કરશો, આપને 1 મિનિટ માટે અટકાવવા માંગુ છું. જેસીસી હોસ્પિટલના MD ડોક્ટર KH માર્કણા જોડાઈ ગયા છે. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સાહેબ, આપની હમણાં જ અમે બાઇટ સાંભળી, આપ કહી રહ્યા છો કે અમારી સાથે છેતરપિંડી થઈ છે, ડોક્ટર પાર્શ્વએ આ બધું કર્યું છે અને અમને કશું જ ખબર નથી. શું ખરેખર એવું બની શકે ખરું કે તમારી જ હોસ્પિટલની અંદર 53 જેટલા લોકોની આ રીતે સર્જરી થઈ જાય, કાર્ડિયાક સર્જરી, જેમને જરૂરત પણ નથી અને તમને જ ખબર ના હોય? મેડમ, એવું એમાં વસ્તુ છે કે આ છે સ્પેશિયાલિટીની વસ્તુ છે અને જે ડૉક્ટર પાર્શ્વ વોરા સાહેબ છે એ કાર્ડિયોલોજીસ્ટ છે. અમે MD ફિઝિશિયન ડૉક્ટર છે. એટલે જે વસ્તુ એને શું કરવું છે એ સ્પેશિયાલિસ્ટ તરીકે એમને જ ખબર પડે કે કયા પેશન્ટમાં શું કરવું અને શું ના કરવું.
અને જે બધી વસ્તુ કરતા હોય એ પોતે ડિસિઝન લઈને કરતા હોય, કારણ કે અમારા કરતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, એટલે અમને કાંઈ પાછું જે એને વસ્તુ કરી અને કાંઈ પાછું અમને કાંઈ ઇન્ફોર્મ કરતા હોતા નથી. એટલે આમાં અમે ક્યાંય એવી રીતે ક્યાંય અમને ના ખબર પડે એવું જ છે અમને, કે ભાઈ અમે શું કરીએ છીએ, શું કરી રહ્યા છીએ અમને ના ખબર પડે પહેલા. બિલકુલ સાહેબ, મને જ્યાં સુધી જ્ઞાન છે, સર્જનોએ ઓપરેશન કર્યા પછી એમડી ફિઝિશિયન દવા લખતા હોય છે. તો સાહેબ તમે રિપોર્ટ જોવો છો ખરા કે ખરા અર્થમાં અમને હોય છે તો એમડી ફિઝિશિયન છો તમે, દવા તો તમે લખી હશે કે નહીં લખી હોય સાહેબ? તમે રિપોર્ટ જોયા હશે કે નહીં જોયા હોય સાહેબ? સર્જન કાર્ડિયક સ્પેશિયાલિસ્ટ છે, એમડી ફિઝિશિયનનું કામ દવા આપવાનું હોય છે, દવા સેટ કરવાનું હોય છે, રિપોર્ટ જોવાનું હોય છે. ના એવું ના હોય. જ્યાંથી પેશન્ટ એડમિટ થાય અને જ્યાંથી ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી આખું છે એ એમના અંડરમાં જ હોય. એ ડોક્ટર કે એ પ્રમાણે જ બધી દવા આપવામાં આવે. પણ સાહેબ એમડી ફિઝિશિયન નો રોલ તો આવે કે નહીં? હા કે ના? એમડી ફિઝિશિયન નો રોલ તો માત્ર ઇન્ટેન્સિવિસ્ટ તરીકે જ આવે કે પેશન્ટને જો કાંઈ એવું થાય તો જ એ જરૂર પડે. બાકી એ કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો જો કાર્ડિયોલોજીસ્ટ હોય એની અંડરમાં હોય ત્યારે માત્ર ને માત્ર જ્યારે પેશન્ટની કાંઈ એવી જરૂરિયાત ક્રોસ રેફરન્સની જરૂર પડે ત્યારે જ આવતા હોય છે. બાકી કોઈ એ સાહેબની અંડરમાં એડમિટ થાય ને સાહેબની અંડરમાં ડિસ્ચાર્જ થતા હોય છે. સાહેબ ઘણા બધા પરિવારોનો એવો આરોપ છે કે અમારા પેરેન્ટ્સ ખાલી ને ખાલી ચેકઅપ કરાવવા માટે ગયા હતા અને ચેકઅપ કરીને ઘરે આવે છે, 1 કલાકમાં તેમનું મૃત્યુ થઈ જાય છે. એ વિશે તો મેડમ હવે સાહેબને જ પૂછવાનું આવશે, કારણ કે ચેકઅપ કરવા માત્ર ગયા હોય અને સાહેબને પૂછવાનું આવશે તો તમે શું કાર્યવાહી કરી? માત્ર સસ્પેન્ડ કરી દીધા ડોક્ટર પાર્શ્વને, ઘણા બધા જીવ ગયા છે, એની સામે શું કાર્યવાહી? ના, અમે એની સામે લીગલ ફરિયાદ મેડમ કરીએ જ છીએ. સાહેબ આપણા અકાઉન્ટમાં જમા થયા પૈસા, મારે ગણિત, હું તો સામાન્ય વાત કહું છું, બહુ જાણકાર નથી સાહેબ, આપ ડોક્ટર છો, પણ માનો કે એક પેશન્ટનો હાર્ટનું ઓપરેશન કરાવે તો અંદાજે 1 લાખ રૂપિયા આપણે પકડીને ચાલીએ. આમાં 100 દર્દીઓનો ઓપરેશન થયા સાહેબ, હું કરોડ રૂપિયા માનીએ આપણે, 1 કરોડ રૂપિયા, એમાંથી 6 લાખ રૂપિયા તમને દંડ કર્યો. માનો કે હું તો નથી જ કહેતો કે ક્યાંક સેટિંગ થયું હશે કે નહીં થયું, એસીબી આપણે કામ કરતું નથી, કોઈ લાંચ લેતું પકડાતું નથી ગુજરાતની અંદરથી, પણ છતાંય માનો કે મને આશંકા જાય કે લોકો જે સાંભળી રહ્યા છે એમને શંકા થાય કે કદાચ વહીવટ થયો છે સાહેબ, હું એમ માનું કે લોકોના કહેવા ઉપર 20 લાખ રૂપિયા, તોય સાહેબ હોસ્પિટલને તો સીધો 75 લાખ રૂપિયાનો ફાયદો થાય. એક નૈતિક ધોરણ પ્રમાણે સાહેબ એ સરકારી તિજોરીના પૈસા ખાલી ત્યાં છે કે જે લોકોએ ટેક્સ આપે સાહેબ. આપણે 6 લાખના દંડની સામે મને લાગે સાહેબ બીજા પૈસા સરકારને પાછા આપવા જોઈએ કે ના આપવા જોઈએ? તમે કહો છો તમે જવાબદાર નથી, તમારું ઇન્સ્ટિટ્યૂટ જવાબદારી નથી, પાર્શ્વ વોરા જવાબદાર છે, તો નૈતિક કારણ કે સાહેબ આ તો કેવું થશે, લોકોનો વિશ્વાસ ઉઠી જશે સાહેબ, કે જે પથારીમાં આપણે સાજા થવા જઈએ છીએ એ જ પથારી જોડી બનીને ક્યાંક ચોખ્ખો ના કરવો પડે ઘરમાં. ના સાહેબ, તમે અમારી વાત સાંભળો પેલા. હવે એમાં તમે કહો છો 6 લાખ રૂપિયા દંડ તો બરાબર છે. અમારે જે કાંઈ કામ થતું હોય એમાં અમારે ડોક્ટરને પણ એને આપવું પડતું હોય છે, અમારા સ્ટાફને પણ અમારે પેમેન્ટ આપવું પડતું હોય છે, અમારે હોસ્પિટલ ચલાવવા માટે લાઇટ બિલ છે, અમારે જે કાંઈ વસ્તુ છે એ બધા ખર્ચા કરવા પડતા હોય છે. એ પ્લસ બધું બરાબર, ખર્ચા તો થવાના જ છે, ઓપરેશન થાય કે ના થાય તમારા ખર્ચા રહેવાના જ છે, પરંતુ હવે જે પૈસા ખર્ચ થઈ ગયા છે એ સરકારી તિજોરીને પાછા મળશે કે કેમ? એટલે તો જે સાહેબ ઉપરથી સરકાર અમને જે કાર્યવાહીનો આદેશ આપશે એ અમે ફોલો કરશું. સાહેબ આપણી નૈતિક ફરજ કોઈ નહીં, કશું જ નહીં સાહેબ. ડોક્ટરને આપણે સાહેબ ભગવાન માનીએ છીએ સાહેબ. વિશ્વાસ ઉઠી રહ્યો છે સાહેબ, વિશ્વાસ. આ વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે સાહેબ એક ઉદાહરણ બેસાડવું હોય ને સાહેબ, એક ઉદાહરણ બેસો ને તો તમારી પાસે મોકો છે કે ના, જામનગરની જેસીસી હોસ્પિટલે કરી બતાવ્યું, અમારી હોસ્પિટલમાં ગેરરીતિ થઈ હતી, ભલે ડોક્ટરની ભૂલ હતી, પણ અમે મેનેજમેન્ટ થકી એમ કહેવા માંગીએ છીએ કે અમે ડોક્ટર છીએ, ખરા અર્થમાં ડોક્ટરી કરીએ છીએ, અમારી હોસ્પિટલમાં આવી લાલિયાવાડી નથી ચાલતી, અને જેટલા પણ દર્દીઓ સાથે આવી ગેરરીતિ થયો અથવા તો એમના પરિવારને અથવા તો સરકારી તિજોરીમાં અમે પાછા પૈસા આપીએ છીએ સાહેબ. એક ઉદાહરણ બેસાડવા માટેનો એક મોકો છે સાહેબ. ના સાહેબ, તો અમે ચોક્કસ કરશું. બરાબર છે. શું કરશો એટલે શું કરશો સાહેબ, એ જ જાણવું છે, શું કરીશું બધું અમે આમાં અમારા જે બીજા પાર્ટનર છે એને ડિસાઈડ કરી અને તમે કહો છો એ પ્રમાણે તમારી વાત એકદમ સાચી છે બધી રીતે, અને અમે કોઈ આ વસ્તુમાં અમારા ઉપર પણ અમે પણ આમાં કઈ કારણ વગરના અમે ઇન્વોલ્વ થયા છીએ, અને અમારા ઉપર પણ આ જાતની છેતરપિંડી થઈ છે. તમારા કરતા અમે વધારે પેલા થઈ ગયેલા છીએ, એટલે છતાંય અમારા બધા અમે મિત્રો ભેગા થઈ અને જે કઈ તમે કહો છો એ પ્રમાણે અમે કઈ એવું હશે તો અમે અપેક્ષા તો સાહેબ અમે રાખીએ જ છીએ કે તમે પાર્ટનર્સ ભેગા થઈ અને કરો, કારણ કે મુખ્ય ઉદ્દેશ્ય ડોક્ટર બન્યા પછી આપણો હોય છે કે લોકોની સેવા. જો કે હવે ઘણા બધી જગ્યાએ નથી થતી સાહેબ, એ પણ દેખીતી વાત છે. બિચારો દર્દી આવે છે અને પછી ઉધારીના પૈસામાં અને વ્યાજના ચક્કરમાં ચડી જાય છે સાહેબ, એ બધાને ખબર છે. આભાર એમડી સાહેબ અમારી સાથે જોડવા બદલ.
એટલે માનસી આ પરિસ્થિતિ છે કે એકચ્યુઅલ વાત એવી છે કે કોઈને કશું કરવું નથી અને ચલક ચલાણી રમવી છે, લંગડી લેતા લેતા એકબીજાના ઘરે જવું છે અને ધાણી માંગવી છે, પણ ધાણી કોઈ આપતું નથી. બસ સેટિંગ થઈ રહ્યા છે ને સેટિંગની અંદર પીસાઈ રહી છે જનતા. એ દર્દીઓ કે જે હોસ્પિટલના બીછાને સારવાર લેવા માટે જાય છે, પરંતુ પરિસ્થિતિ એવી થાય છે કે આવી ખ્યાતિ અને જીસીસી હોસ્પિટલને જે સરકારી તિજોરીઓ ખાલી કરી રહી છે ને કોઈ પણ તકલીફ ન હોવા છતાં રિપોર્ટોમાં છેડછાડ કરી અને દર્દીઓના ઓપરેશન કરી નાખે છે અને એ જ ચાદર એમના ઘરે આવે છે અને ઘરની અંદર એમનો ચોકો બની જાય છે. જી ઉમંગ, આભાર આપનો. સમસ્યા છે કે આવી જેસીસી હોસ્પિટલના કારણે અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ ગયા છે અને એટલા જ માટે આવી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી થાય જરૂરી બન્યું છે.